તો આ તરફ અમરેલી પ્રતાપરાય આર્ટ્સ પોલીસ ખાતે આવતીકાલે સવારે 8 વાગે 14 લોકસભાની મતગણતરી શરૂ થનાર છે। ત્યારે વહીવટીતંત્ર તરફથી જે તૈયારીઓ કરવામાં આવી હતી, અમરેલી લોકસભા મત વિસ્તારની 7 વિધાનસભાની 7 અલગ અલગ જગ્યાએ મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક ગણતરી હોલમાં 14 જેટલા ટેબલ ગોઠવવામાં આવ્યા છે। કુલ 21 રાઉન્ડમાં આ ગણતરી પૂર્ણ થશે, જેના માટે જુદા જુદા વિભાગમાં કુલ 1100 જેટલા કર્મચારીઓ કામ કરશે। આ મતગણતરીના સ્થળના 200 મીટરના ત્રિજ્યામાં અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે। આ પેડેસ્ટ્રીયન ઝોન જાહેર કરવામાં આવી છે। આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે 3 ટીયર સિક્યોરિટી છે। આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે, એના પછી બિલ્ડિંગની બહાર એસઆરપી ના જવાનો છે અને બિલ્ડિંગની અંદર સીએપીએફના હથિયારધારી જવાનો રહેશે। 14 અમરેલી લોકસભાની ગણતરી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે આવતીકાલે સવારે 8 વાગે શરૂ થશે। હું દ્રશ્ય બતાવું તો જે દ્રશ્યમાં ટેબલો ગોઠવવામાં આવ્યા છે તે કુલ 14 ટેબલો ગોઠવવામાં આવ્યા છે અને 21 રાઉન્ડની અંદર આ ગણતરી કરવામાં આવશે અને ગણતરી કરવા માટે 7 જુદી જુદી વિધાનસભા વાઇઝ ટેબલો ગોઠવવામાં આવ્યા છે અને 1100 જેટલા કર્મચારીઓ કામ કરશે। સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત આવતીકાલે સવારે 8 વાગે 9 ઉમેદવારોનું ભાવિ ધીમે ધીમે ખુલશે। વહીવટી તંત્ર તરફથી 500 ઉપરના પોલીસ કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા છે। સંપૂર્ણ તૈયારી પૂરી થઈ ગઈ છે। આવતીકાલે સવારે 8 વાગે ગણતરી શરૂ થશે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।